ઉપર શારદા સદાય બધાયથી બારોટ ના થવા કંઠ કવિતા કુળમાં બધાયથી બારોટ ના થવા। કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રીનાથજી બાવાની જય। વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। આ બ્લોગમાં આજે મારે આસોપાલવ કે જેને હિન્દીમાં અશોક વૃક્ષ કહે છે એ આસોપાલવની વાત કરવી છે। આસોપાલવના પાન અને એના તોરણ આપણા આંગણામાં બાંધવામાં આવે છે। એનું કારણ એ છે કે આસોપાલવના પાનને ઝાડ પરથી તોડી લઈએ ત્યાર પછી પણ એ 24 કલાક સુધી ઓક્સિજન આપે છે। આથી દરેક પૂજામાં આસોપાલવનો ઉપયોગ થાય છે। આસોપાલવના વૃક્ષથી ઘરમાં શુભ લક્ષ્મી ટકી રહે છે, ખોટા ખર્ચા બંધ થાય છે, ઘરના બાળકોની બુદ્ધિ તેજ થાય છે અને નિરાશાના વિચાર આવવા બંધ થાય છે। આસોપાલવના ઝાડને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે। આસોપાલવના પાંદડા દરેક પૂજાઓમાં ઉપયોગ કરવામાં આવે છે અને જો પૂજામાં આસોપાલવના પાન ન હોય તો તે પૂજાને અધૂરી ગણવામાં આવે છે। આજે અમે આસોપાલવ આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદરૂપ બને છે। આ વૃક્ષ જે ઘરના આંગણામાં હોય છે તે ઘરમાં કોઈ દિવસ નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી। આ વૃક્ષને અશોક કહે છે, જેથી તે જે ઘરમાં આસોપાલવના પાન હોય છે તે ઘરમાં કોઈ દિવસ શોક નથી રહેતો, સદા આનંદ હી આનંદ જ રહે છે। જો આસોપાલવના ઝાડ પર રોજ પાણી ચડાવવામાં આવે તો એ ઘરમાં માતા ભગવતીનો વાસ રહે છે। એ મકાનમાં રોગ, શોક, ગ્રહ, કલેશ, અશાંતિ જેવી બાધાઓ આવતી નથી। એના ઘર પર સદાય લક્ષ્મીની કૃપા રહે છે। આજે તમને થશે કે બારોટજી આજે કેમ આસોપાલવની વાત કરે છે, તો એનું પણ એક કારણ છે। ગઈકાલના બ્લોગમાં મેં તમને બતાવ્યું હતું એમ અમે રોજ ઘરમાં હિંડોળા કરીએ છીએ। આજે આસોપાલવના પાનના હિંડોળા કર્યા છે, તેથી આ આસોપાલવ વિશે ચર્ચા કરી। ચાલો આજે આપણને આસોપાલવના પાનના હિંડોળાના દર્શન કરાવું। જય કૃષ્ણ। ઝૂલે ઝૂલવાને શ્યામ આવજો રે, આવજો રે, સામે બગીચો મારે ફૂલનો। ઝૂલે ઝૂલવાને શ્યામ આવજો રે, સામે બગીચો મારે ફૂલનો। આંબાની ડાળે મેં તો હિંચકો બંધાવ્યો, રેશમની દોરી વડે ફૂલડે ગૂંથાવ્યો। આંબાની ડાળે મેં તો હિંચકો બંધાવ્યો, રેશમની દોરી વડે ફૂલડે ગૂંથાવ્યો। રાધિકાને સાથે તેડી લાવજો રે, લાવજો રે, સામે બગીચો મારે ફૂલનો। ઝૂલે ઝૂલવાને શ્યામ આવજો રે, સામે। આ ઉપરાંત મુંબઈની હવેલીમાં થતા હિંડોળાના દર્શન પણ કરો અને જો આ હિંડોળાના દર્શન આપને ગમ્યા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો। હવે જુઓ અમારા ઘરના ખારેકના હિંડોળા।
આજ મારા પૌત્ર રિયાંશ આકાશ પાલનપુરાને 6 મહિના પૂરા થયા. જુઓ રિયાંશની ખુશી આનંદના દ્રશ્યો.